નમસ્કાર, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. હું હેમંત મકવાણા અને આજે એક વિડીયો દ્વારા એક રજૂઆત કરવા માટે કલેક્ટર સાહેબશ્રીને મારી રજૂઆત છે મિત્રો. તો ગીર સોમનાથ જિલ્લાના અલગ અલગ તાલુકા અથવા ગામડાના લોકો જે છે તે પોતાના ધંધો અને રોજગારીના સિલસિલાની અંદર કોઈક રત્ન કલાકાર છે, કોઈક હોટ પિક્સની અંદર જોડાયેલા છે, ઘણા લોકો સ્ટાઇલ સાથે જોડાયેલા છે. એવા ઘણા બધા લોકો છે મિત્રો જે ગીર સોમનાથની અંદરથી જે છે તે સુરત શહેરની અંદર રહે છે. અને હાલ જે આપણે જોઈ શકીએ છીએ કે દિવાળીની અંદર જે વેકેશનની શરૂઆત થોડા સમયની અંદર થશે મિત્રો. તે અંતર્ગત જે આ ખાનગી બસો દ્વારા જે ભાડા જે વસૂલી કરવામાં આવે છે, બેફામ ભાડાની જે વસૂલી કરવામાં આવે છે, અને આ લોકો જે છે તે મધ્યમ પરિવારની અંદરથી આવતા હોય છે અને એટલું મોટું ભાડું છે તે કોઈ પણ સંજોગોની અંદર પોસાય કે પરવડે તેમ નથી. તે સંજોગોની અંદર હાલ આજરોજ તારીખ 28ના રોજ ઈમેલ દ્વારા જે છે કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે જે આવા ખાનગી જે ટ્રાવેલ ચલાવે છે, જે ખાનગી બસો ચલાવે છે, મોટી મોટી લક્ઝરીઓ ચલાવે છે, તેવા જેટલા પણ લોકો છે તેને મારી ખાસ અપીલ છે મિત્રો કે આપણે જે ભાડામાં ધરખમ વધારો કરીએ છીએ મિત્રો તે સામાન્ય કે મધ્યમ વર્ગના લોકોને પરવડે તેમ નથી. તે સંજોગોની અંદર આજે જિલ્લા કલેક્ટરશ્રીને ઈમેલ દ્વારા રજૂઆત કરી છે મિત્રો મેં. અને ખાનગી બસોની જે ઉઘરાણી અને લૂંટ રોકવા માટે છે તે આજે છે રજૂઆત કરવામાં આવી છે. અને જે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને જે પરવડે તે રીતનું જે બસ ભાડું છે તે નિર્ધારણ કરવામાં આવે તેવું કલેક્ટર સાહેબને આજે મેં રજૂઆત કરી છે મિત્રો. જય હિન્દ, જય જય ગુજરાત.